ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં પક્ષીઓની સુરક્ષા માટે કરુણા અભિયાન 2025 શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત બહુમાળી ભવન રોડ પર આવેલી રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી, ક્ષેત્રીય રેન્જ વઢવાણ ખાતે શરૂ કરવામાં આવેલ સારવાર કેન્દ્રની નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ મુલાકાત લીધી હતી. દંડકે આ મુલાકાત દરમિયાન સારવાર કેન્દ્રમાં ઓપરેશન થિયેટર સહિત વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહત્વનું છે કે કરુણા અભિયાન 2025માં આશરે 600થી વધુ વેટરનિટી તબીબો તેમજ 8,000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત છે. સાથે જ પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ 1,000થી વધુ સારવાર કેન્દ્રો ઊભા કરાયા છે. આ અભિયાન દરમિયાન રાજ્યભરમાં 865 પશુ દવાખાના, 34 વેટરનરી પોલીક્લિનિક, 27 શાખા પશુ દવાખાના ઉપરાંત 587 જેટલા ફરતા પશુ દવાખાના અને 37 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે. છેલ્લા 8 વર્ષમાં કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 97,200થી વધુ પશુ પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે, જે પૈકીના 31,400થી વધુ પશુઓને તેમજ 65,700થી વધુ પક્ષીઓને યોગ્ય સારવાર આપવામાં આવી છે. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.